સાબર ડેરી મામલો છે તે વધુ ગરમાયો છે। સમાચાર સામે આવી રહ્યા છે। સાબર ડેરીનો મામલો વધુ ગરમાયો। બાયડ ધારાસભ્ય આજે રજૂઆત કરશે। મોટી સંખ્યામાં સભાસદો જોડાવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। સાબર ડેરી વચગાળાનો ભાવ ફેર આપ્યો છે। વચગાળાનો ભાવ ફેર અપાતા પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ગત વર્ષે 610 કરોડ રૂપિયાનો વધારો આપ્યો હતો। આ વર્ષે 258 કરોડ અપાતા સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। તો સાબર ડેરી મામલે બાયડ ધારાસભ્ય આજે રજૂઆત કરશે। ગરમાવો જોવા મળ્યો છે। મોટી સંખ્યામાં સભાસદો જોડાવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। સાબર ડેરીએ વચગાળાના ભાવ ફેર આપ્યો છે, પરંતુ વચગાળાના ભાવ ફેર આપતા પશુપાલકો પણ રોષે ભરાયા। સાબર ડેરીની બાબતમાં આપના બધાને માટે વિડીયો બનાવ્યો છે। આપની સાથે ચર્ચા કરવા આવ્યો છું। ઘણી બધી રજૂઆતો કર્યા બાદ આજે આનંદની વાત છે કે સાબર ડેરીના પશુપાલકોને ભાવ વધારો મળ્યો છે, પરંતુ સાથે દુઃખ પણ એટલું જ છે, કારણ કે કેટલા બધા ફોન આવ્યા, પશુપાલકોએ વાતો કરી, પશુપાલકોની રજૂઆતો આવી કે સાહેબ આજે ભાવ ફેર મળ્યો છે એ ઘણો ઓછો છે। એટલે મને જોઈને પણ એવું લાગ્યું કે ખરેખર આ ફરિયાદો સાંભળીને એમ લાગ્યું કે ખરેખર ભાવ ફેર ઓછો આપ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બધાને અસમંજસ છે કે કેમ ભાવ ફેર ઓછો છે, શું કારણો છે। તેના કારણે ખૂબ મોટી સમસ્યાઓ સર્જાઈ છે। પશુપાલકો આ દ્રષ્ટિ રાખીને બેઠા હતા કે ભાઈ આ ભાવ વધારો આવે અને જે ડિફરન્સ મળે અમને, એના ડિફરન્સથી અમે ખેતીવાડીની અંદર એના બિયારણ, ઓજાર જે પણ લાવવું હોય તમામ વસ્તુનું એમને ભારણ છે, એ ભારણ આ પૈસાની મદદથી ઓછું થાય। એટલે બહુ મોટી સમસ્યાના કારણે મને વિચાર આવ્યો છે કે આવતીકાલે 12 વાગે, એટલે કે આવતીકાલે ગુરુવારના રોજ બપોરે 12 વાગે સાબર ડેરીએ હું જઈ રહ્યો છું અને સાબર ડેરીના તમામ ડિરેક્ટરોને વિનંતી કરું છું કે ભાઈ પશુપાલકના હિત માટે તમારી સાથે ચર્ચા કરવા આવી રહ્યો છું।